નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। છેલ્લા કેટલાક દિવસોથી આપ સમાચાર જોતા રહ્યા કે શહેરી વિસ્તારોને સરકાર રઝળતા ઢોર મુક્ત કરવા માંગે છે। આપણે સતત એ સાંભળતા પણ રહ્યા કે તે અંગે એક કાયદો પસાર કરાશે, કાયદો લાવવામાં આવશે। થયું પણ એવું કે 14મી વિધાનસભાના 10મા સત્રના અંતિમ દિવસે શહેરી મંત્રાલય તરફથી એટલે કે અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય તરફથી વિનુભાઈ મોરડિયા, જેઓ શહેરી વિકાસ રાજ્યમંત્રી છે, તેમને વિધાનસભામાં એક બિલ મૂક્યું। બિલની ચર્ચા પણ થઈ, મોડી રાત સુધી ચર્ચા પણ થઈ અને આ બિલને પાસ પણ કરાયું અને એ બિલ હતું શહેરી વિસ્તારોમાંથી રઝળતા ઢોર પર નિયંત્રણ લગાવવા માટેનો કાયદો બનાવવાનું બિલ। જોકે આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં તેનો જબરજસ્ત વિરોધ પણ થયો। રાજ્યભરના અનેક શહેરોમાં અનેક સંગઠનોએ, માલધારીઓના, પશુપાલકોના અનેક સંગઠનોએ વિરોધ પણ કર્યો અને વિરોધની હવે અસર થઈ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું છે અને સંકેત આપ્યા છે કે આ જે બિલ વિધાનસભામાં પાસ થયું હતું તે બિલ પાછું ખેંચાય, એટલે કે હજુ કાનૂન બન્યો નથી, એ કાનૂન બનવા જવાનો હતો। કારણ કે જે પ્રક્રિયા છે એ પ્રકારે વિધાનસભાની અંદર જે બિલ પાસ થતું હોય છે તે સરકાર તરફથી ગવર્નર સાહેબ એટલે કે રાજ્યપાલશ્રીના કાર્યાલયમાં એ પાસ થવા માટે મોકલવામાં આવતું હોય છે અને રાજ્યપાલની સિગ્નેચર બાદ તે કાનૂન બનતો હોય છે। પણ એ તમામની વચ્ચે કોંગ્રેસે પણ વિરોધ કર્યો। શાસક પક્ષના નીતિન પટેલનું કહેવું હતું, ગૃહની અંદર જ કહેલું હતું કે દંડની રકમ વધુ છે। જોકે જબરજસ્ત બહેસ પણ થઈ હતી। મોડી રાત સુધી, રાત્રે 1-1:15 વાગે સુધી વિધાનસભા ગૃહમાં આપણા ધારાસભ્યોએ મંથન પણ કર્યું હતું। છેલ્લે એ બિલને પાસ કરાયું હતું। પણ આજે જે નિવેદન આવ્યું છે અને સી.આર. પાટીલે એમ પણ કહ્યું છે કે આ મુદ્દે તમામની ભાવના મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે અને મુખ્યમંત્રીનો અભિગમ સકારાત્મક છે। એનો મતલબ એ થયો કે હવે જે નવો કાયદો આવવાનો હતો, જે જૂના કાયદાઓ હતા એમાં સુધારો જે થવાનો હતો અને જે નવો કાયદો આવવાનો હતો તે કાયદો આવવાની શક્યતા હવે નહીવત છે। અનેક સાધુ સંતોએ પણ આ જ મુદ્દે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે આજે પણ મુલાકાત કરી હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો। ભારતીય જનતા પક્ષના માલધારી સેલના નેતાઓ પણ છે, સાથે કેટલાક સાધુ સંતો પણ છે। ખેર, સી.આર. પાટીલે શું કહ્યું આવો સાંભળી લઈએ। ઢોર બાબતમાં એમાં સુધારો કરવો જોઈએ અને પાછો વિડ્રો કરી લેવો જોઈએ। ઘણા દિવસથી આની રજૂઆત મારી પાસે પણ આવતી હતી। આજે સવારે જ મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ આ વિનંતી કરી છે કે બલદાર સમાજને જે વાત છે એમાં ખરેખર દમ છે કે મહાનગરપાલિકાઓમાં જે કાયદાની જોગવાઈ છે એ જોગવાઈઓ ઢોરોને, રખડતા ઢોરોને પૂરવા માટે પૂરતું છે। એમાં જે દંડની જોગવાઈ છે પણ પૂરતી છે। તો દંડ કે જેલ અને રજિસ્ટ્રેશન એની જરૂર નથી। આમ તો અહીંયા ઘરે ઘરે ગાય હોય છે, તો ઘરે ઘરે લાયસન્સ લેવું પડે, એટલે એવી સ્થિતિ એ યોગ્ય પણ નથી। આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ એમની પોતાની લાગણી આમાં બતાવેલી હતી કે આ રજૂઆત યોગ્ય છે અને આને ફરીથી વિચાર કરીને વિડ્રો કરવું જોઈએ। ખેર, એ પણ એટલી જ હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરી વિસ્તારમાં રઝળતા ઢોરના કારણે અકસ્માતો સતત વધી રહ્યા છે। બીજી હકીકત એ પણ છે કે માલધારીઓ જે આઉટસ્કર્ટ્સમાં હતા, જે ગ્રામીણ વિસ્તારમાં હતા, શહેરોનો વિસ્તાર થવાના કારણે હવે તે શહેરોમાં આવી પણ ગયા છે। આ તમામની વચ્ચે સવાલ એ છે કે જે માટે લાંબુ મંથન થયું, જેને ખુદ શાસક પક્ષના ધારાસભ્યો યોગ્ય ગણાવતા હતા, શાસક પક્ષ તરફથી જ શહેરી વિકાસ મંત્રીએ બિલ મૂક્યું હતું। એ બિલના કાનૂનમાં એવું તો શું હતું કે આ બિલને પાછું લેવું પડે તેવું વિનંતી કરવી પડી મુખ્યમંત્રીએ, શાસક પક્ષના અધ્યક્ષે। આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે લાખાભાઈ ભરવાડ જોડાયા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે વિરમગામના, કિરણભાઈ રબારી જેઓ યુવા માલધારી આગેવાન છે, સાથે જ મારી સાથે ભરતભાઈ ડાંગર જોડાયા છે, જેઓ ભાજપના પ્રવક્તા પણ છે અને વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે, એટલે શહેરી વિસ્તારની સમસ્યાને પણ જાણે છે, માલધારી સમાજની સમસ્યાને પણ જાણે છે, સરકારની મર્યાદાઓને પણ જાણે છે અને સાથે શાસક પક્ષની જરૂરિયાતને પણ જાણે છે।
લાખાભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગીશ. આજે જે સંકેત આપ્યા છે CR પાટીલે, એ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ કાનૂન નહીં બને. આપના હિસાબથી શું કારણ રહ્યું અને આ કાનૂન ન બને એ કેમ જરૂરી હતું? જો મારા ખ્યાલથી માન્ય પાટીલ સાહેબે જ અગાઉ આ કાનૂન બનાવવા માટે કહ્યું હતું અને આજે જ આ કાનૂનમાં ફેરફાર કરવા અને પાછો ખેંચવાની વાત એમણે કરી છે. છેવટે એમને યોગ્ય લાગ્યું કે આ બિલ જે લાવવામાં આવ્યું છે ખોટું છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં આ ઢોર પકડવા માટેની વ્યવસ્થા આજથી નહીં વર્ષોથી છે અને એ મુજબની કાર્યવાહી થતી હોય છે. અને જે એ મુજબની કાર્યવાહી જ્યારે થતી હોય, ઢોરને પકડવા માટે એના માટે ડબ્બાની વ્યવસ્થા છે, એના માટે દંડની વ્યવસ્થા છે, જોગવાઈઓ છે. અને વખતો વખત મ્યુનિસિપલ કોર્પોરેશનો આ દંડની રકમ વધારતા ગયા હોય છે અને ઢોર મુક્ત કરવા માટે દંડ ભરીને પછી પશુપાલકો એને છોડાવતા હોય છે. અને એ કાયદો અમલમાં હોય, એક કાયદો અમલમાં હતો, એ નિયમો હતા. તેમ છતાં 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં એવી શું જરૂર પડી કે જેના કારણે આ કાયદો નવો લાવવો પડ્યો? અને નવો કાયદો તો લાવ્યા, પણ એમાં સજાની જોગવાઈ, દંડની જોગવાઈ એટલી બધી રોનકભાઈ કે તમે જુઓ કે 5,000થી લઈને છેક 5 લાખ સુધીની દંડની જોગવાઈ, 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ, અને ગાયને માટે રજીસ્ટ્રેશન કરાવવાનું, એના માટે ટેગ લગાવવાનો, ઘાસ લાવવા માટેની અલગ વ્યવસ્થા, એને મુક્ત કરાવવા, પકડાય તો મુક્ત કરવાની અલગ વ્યવસ્થા. અને એના કરતાં મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે જે ચાલે છે, ગાય માતાના નામ ઉપર મત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી હોય અને ગાયને જ ટાર્ગેટ કરીને, જે ગાય માતા તરીકે આપણે આપણી સંસ્કૃતિ પણ ગાય માતાના રક્ષણની છે. ભાથીજીનું તમને દાખલો આપું તો આપણે ભાથીજીને ઓળખીએ છીએ એ રીતે કે વીર ભાથીજી તરીકે, અને એમણે લગ્નની ચોરીમાં 4 ફેરા ફરતા ફરતા ગૌની રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. એ વીર ભાથીજીની પણ કહાની છે. એમ ફક્ત ભાથીજી તો ખરા, એવા અનેક પાળિયાઓ આજે ગામડાઓમાં મળે કે ગૌરક્ષા માટે એમણે પોતાના જાન આપ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને તો આપના માધ્યમથી મારે કહેવું છે કે ગાય આપણું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે, રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સાધુ સંતો, મહંતો પણ ખૂબ જ આજે પોતાના આંદોલનો, સત્યાગ્રહો પણ કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગોપાલનનું મહત્ત્વ આપણને સમજાવેલું છે. ગાયને કામધેનુ પણ આપણે કહીએ છીએ. અને ગાયની વાત આવે એટલે માલધારીઓ એકલા નહીં, માલધારીઓ તો એનું પાલન પોષણ કરે છે, પોતાની આજીવિકાનું એ આજીવિકા છે એટલા માટે. પણ ગાય માતાની વાત આવે ત્યારે સમાજ, બ્રાહ્મણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, કે જેટલા સમાજોના નામ આપું આપણા હિન્દુ સંસ્કૃતિમાં, એ બધા સમાજો ગાય માતાને માને છે. ત્યારે એક લાગણી ઊભી થઈ માલધારીઓમાં તો થાય જ કે કારણ કે આ કાનૂનમાં જે જોગવાઈ 1 થી 29 જે કલમો બનાવવામાં આવી, એ કલમોમાં દંડની જોગવાઈ મેં કહ્યું એમ વધારે, અને બાકીનું બધી પ્રક્રિયા જે કાનૂની હતી એમાં માલધારી સમાજના આ બધી પ્રક્રિયામાંથી પસાર થવા માટે ખૂબ જ શોષણ થાય એવી પણ પરિસ્થિતિ ઊભી થયેલી. એટલે આ કાનૂન પસાર થવાના કારણે અમે તો આ કાનૂનની જે આવનારા દિવસોમાં તકલીફો થવાની છે એ પશુપાલક, માલધારી સમાજને તો ખરી જ, પણ તમે જોશો કે આજે પશુપાલન એ ખેતી સાથે જોડાયેલો છે. પશુપાલન અને ખેતી એ એકબીજાના પૂરક છે. ત્યારે માલધારી સમાજ તો પશુઓ રાખે છે, ગાય માતાને રાખે છે, એનું પાલન કરે છે, પણ ગ્રામીણ સમાજો ઘણા બધા એવા છે કે જેમાં પાટીદાર સમાજ બી આવી જાય, ઠાકોર સમાજ બી આવી જાય, ક્ષત્રિય સમાજ બી આવી જાય, બધા ગૌનું પાલન કરે છે, પશુઓ રાખે છે અને પશુઓ રાખીને પોતાનો ખેતી અને પશુપાલન કરે છે. લાખાભાઈ, આપે એક મહત્વની વાત કરી કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ અને આંદોલનો થઈ રહ્યા છે. મારો સવાલ એ છે કે ગુજરાતની અંદર 35 વર્ષ સુધી, 60 થી લઈને 95 સુધી કોંગ્રેસની સરકાર રહી. છેલ્લે દેશની અંદર પણ લાંબા સમય સુધી તમારી સરકાર રહી. 2020 પછીની વાત કરીએ તો 2004 થી 14 સુધી યુપીએની સરકાર રહી. તો આ કાર્ય તમારી, આ પુણ્યવાળું કાર્ય તમારી સરકારે કેમ ના કર્યું? જો રોનકભાઈ, પુણ્યનું કામ
કોંગ્રેસની સરકારોએ કર્યું જ છે. કઈ રીતે હું તમને આપને કહેવા માંગુ છું કે કોંગ્રેસના શાસનમાં એક પણ ગૌચર વેચાયું નથી. ગૌચરોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે. અને વધારામાં કહું તો મારે કહેવું છે, આપે જ્યારે પૂછ્યું છે ત્યારે, કે ગૌચર તો બચાયા કોંગ્રેસની સરકારમાં, પણ જે માલધારી સમાજના લોકોને એમને ગોપાલક ખેત સહકારી મંડળી કરીને હજારો વીઘા જમીન ગુજરાતમાં ખેત સહકારી મંડળી કરીને પોતાના ગોપાલન માટે, પોતાના પશુપાલન માટે અને આ જાનવરો માટે જ્યારે રાખી હોય ત્યારે તમે એ વ્યવસ્થા કરી છે. ગૌશાળાઓ બનાવી, ગૌશાળાઓ તો બનાવી, પણ એને રાષ્ટ્રમાતાનું સ્થાન તો આપી શકતા હતા ને આપણે. સાથે સાથે પાંજરાપોળોને મંજૂરીઓ આપી, પાંજરાપોળીઓને સહાય આપવાનું જે કામ કર્યું હોય તો કોંગ્રેસની સરકારોએ કર્યું છે. કોંગ્રેસે હંમેશા ગાયનું જે મહત્વ છે આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં, એનું મહત્વ જાળવીને કાયમ માટે ગૌ માતાની કઈ રીતે સેવા થઈ શકે, એના માટે કોઈ તકલીફો ના પડે, એ બધી પ્રક્રિયાઓ કરેલી છે. લાખાભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે ભરતભાઈ ડાંગર જોડાયા છે. ભરતભાઈ, આ બિલ હવે પાછું લેવું પડે અને કાનૂન ન બને આવી સ્થિતિ કેમ ઉદ્ભવી? ભારતીય જનતા પક્ષમાં તો આપ ખુદ મેયર રહી ચૂક્યા છો, એટલે શહેરી સમસ્યાઓને આપ જાણો છો. આપ આ સમાજથી જ આવો છો, એટલે માલધારીઓની સમસ્યાને પણ જાણો છો. શું બિલ તૈયાર કરાયું ત્યારે તમારા જેવા નેતાઓને વિશ્વાસમાં નહોતા લેવાયા? એ કારણ રહ્યું કે આજે સ્થિતિ આવી કે બિલ પાછું લેવું પડે? રોનકભાઈ, એવું કહેવું પણ એટલા માટે યોગ્ય નહીં પડે. જ્યારે કોઈ પણ બિલ બનાવવામાં આવતું હોય છે ત્યારે બધા પાસાનો વિચાર કરીને બનાવવામાં આવતું હોય છે. વાસ્તવમાં આપને નવાઈ લાગશે, આપની ટીવી સ્ક્રીનમાં પણ ઘણી બધી ઘટનાઓ દર્શાવવામાં પણ આવતી હતી કે ભાઈ કોઈને કારણે, ગાયને કારણે અથવા ઢોરને કારણે ક્યારે ને ક્યારે કોઈના અકસ્માત થયા હોય, ઈજા થઈ હોય કે કોઈનું મૃત્યુ થયા હોય, એવા પણ અપવાદરૂપ કિસ્સા બન્યા છે. એટલા માટે સ્વાભાવિક વિષય થયો. પરંતુ સાથે સાથે એ પણ મહત્વનું છે મુદ્દાઓ કે વાસ્તવમાં ગાયો શહેરી વિસ્તારની અંદર જે લોકો જવાબદારીપૂર્વક એને નથી સંભાળતા, એમાં બધા સમાન એવું પણ નહીં કહી શકાય કે બધા જ માલધારીઓ પોતે ગાયો રોડ પર છોડી દે છે, એવું પણ નહીં કહી શકાય. પણ અમુક લોકો, જે લોકો પોતે ગાયોને જ્યાં સુધી દોવા દે, એવું કહેવાય કે દૂધ આપતી હોય ત્યાં સુધી સાચવે અને દૂધ આપવાનું બંધ થાય એટલા માટે રોડ ઉપર છોડી દે. એ પ્લાસ્ટિક ખાતી હોય છે ગાયો, એ ગાયોની બહુ ખરાબ સ્થિતિ થતી હોય છે, અકસ્માત થતા હોય છે, આ બધું પણ થતું હોય છે. અને એટલા માટે થઈને કડક કાયદાના સંદર્ભમાં કે ભાઈ જવાબદારી નક્કી થાય કે કોની આ ગાય છે, શું છે વિષય. પરંતુ વાસ્તવમાં જે વાત માલધારી સમાજે 2 દિવસની અંદર અલગ અલગ પ્લેટફોર્મ પર, સાધુ સંતોએ અલગ અલગ પ્લેટફોર્મ પર, અલગ અલગ સમાજોએ, લાખાભાઈ સાચી વાત કરી કે માત્ર માલધારી સમાજ અત્યારે ગાયો રાખે એવું નથી. વડોદરામાં તો હું આપને કહું, મરાઠી સમાજ પણ ગાયો રાખે છે, મુસ્લિમ સમાજ પણ ગાયો રાખે છે. એટલા માટે જે કોઈ ગાયો રાખતા હોય એ લોકોએ બધાએ રજૂઆત કરીને આધારે એવું નક્કી કરવામાં આવ્યું. પાર્ટીમાં પણ ફોરમમાં નક્કી થયું, ચર્ચા અંતે એ રજૂઆતોના આધારે કે ભાઈ લાવો આપણે એકવાર રિવ્યૂ કરી લઈએ. વાસ્તવમાં કોર્પોરેશનમાં તો કાયદાઓ પણ છે. કોર્પોરેશનની અંદર વર્તમાનમાં પણ કાયદાઓ, ઢોર પકડાય તો કેટલો દંડ કરવો, કેટલી એને છોડવી કે ન છોડવી, ક્યાં સુધી કરવી, ટેગિંગનો વિષય પણ ચાલે છે કોર્પોરેશનમાં. ઘણી બધી કોર્પોરેશને ટેગિંગનું કામ કર્યું છે. બીજું આપે પણ રોનકભાઈ સાચું કહ્યું કે ભાઈ જે તે સમયે એ લોકો બહાર વસતા હતા. હવે શહેરનો વિકાસ થવાને કારણે, શહેરનો વિસ્તાર વધવાને કારણે એ લોકો શહેરની અંદર આવી ગયા છે. એટલે એવા સમયે આપણે ગાયને પણ માતા ગણીએ છીએ, એમાં બેમત નથી. જોડે જોડે શહેરીજનોની પણ ચિંતા, સુરક્ષાની ચિંતા પણ કરવી પડશે અને સમાજ એમાં આગળ આવે. મને ખુશી એ વાતની છે કે આજે માલધારી સમાજે પોતે એવું કહ્યું કે અમે પોતે પણ મધ્યસ્થી કરીને આ પ્રકારના બનાવો ન બને, અકસ્માત ન થાય, કોઈને ઈજા ન થાય, એ પ્રકારની વ્યવસ્થામાં અમે પૂરી સાથ સહકાર આપવા તૈયાર છીએ. તો એ આવકારદાયક પગલું છે. અને એટલા જ માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે એવું કહ્યું કે ભાઈ આને અમે જે કાંઈ રજૂઆતોને આધારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિષય મૂક્યો છે, આગામી દિવસમાં એમાં નિર્ણય કરવામાં આવશે. પરંતુ એક પોલિટિકલ વાત જ્યારે લાખાભાઈ ઉલ્લેખ કર્યો ને કે કોંગ્રેસ સમયમાં ગૌચરની જમીન કે કોંગ્રેસ સમયમાં ગાયોની ચિંતા, હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીનું આ શાસન છે કે જેમાં આજે ગામડાઓમાં ગાયો રહી છે. ભૂતકાળમાં જે કોઈ પશુપાલકો કોંગ્રેસના સમયમાં પશુપાલન કરતા હશે એમને પૂછજો. લાખાભાઈ, હું આપને પણ કહું છું કે આપ પણ એ દિવસો યાદ કરજો કે કોંગ્રેસના શાસનમાં ઉનાળો શરૂ થાય ને ત્યારે આપણે ઢોરને લઈને, માલને લઈને 200-200-100 કિલોમીટર દૂર જવું પડતું હતું. પાણીની વ્યવસ્થા લોકો માટે નહોતી,
જનતા માટે, નાગરિકો માટે પાણી નહોતું કોંગ્રેસના શાસનમાં, તો ઢોર માટે કે માલ માટે ક્યાંથી હોય, જાનમાલ માટે પાણી ક્યાંથી હોય? એ સ્થિતિ હતી. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેમણે પોતે પશુપાલકો માટે થઈને, જેમ આપણે કેમ કોરોનાની વેક્સિન આપીએ, મનુષ્યને વેક્સિન આપીએ છીએ ને, પશુપાલનોને પણ, પશુપાલકોને, પશુ જેટલા પણ છે, ગાય હોય, ભેંસ હોય, એમને પણ વેક્સિન આપવાનું શરૂઆત કરી. પશુ બીમાર પડે તો એની માટે હરતું ફરતું દવાખાનું 1952 1952 કરો, હરતું ફરતું દવાખાનું તમારી પાસે આવે, પશુની સારવાર કરે. આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભરતભાઈ, સંવેદના સભર કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એટલા જ માટે રોનકભાઈ આપ જોડાયેલા રહેજો. કિરણભાઈ સાથે વાત કરી લો. કિરણભાઈ, આપ શું માનો છો, આ બિલ પાછું ખેંચાવાનું જે મન બની રહ્યું છે એ પાછળનું કારણ રાજનૈતિક છે કે ખરેખર સરકારને જે પ્રકારે અલગ અલગ સંગઠનોએ રજૂઆત કરી એના કારણે છે? સરકારને જો ગાય માતાની ચિંતા હોત તો આ દિવસો જ ના હોત. અને CR પાટીલ સાહેબની વાત કરીએ ત્યારે એક અમદાવાદ બિલ્ડર એસોસિએશનની મિટિંગમાં ત્યારે જ તેમણે નાભીની વાત કરેલી કે અમદાવાદમાં ગાયો નહીં રહે. એટલે મૂળ વસ્તુ એ ત્યારે એ બિલ લાયા ત્યાં સુધી એક સેકન્ડ રોકીશ. એમને એવું કહેલું કે રઝળતા ઢોર નહીં રહે, ગાયો નહીં રહે, એનો ક્યારે કોઈએ ઉલ્લેખ નથી કર્યો. આ બિલમાં પણ ઉલ્લેખ નથી. રઝળતી ગાયની વાત છે, ગાયો નહીં રહે એવું કોઈએ નથી કીધું. સાહેબ, ગાય માતા તમને ખબર જ છે, અમદાવાદ શહેર દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આપ બી બધા જાણો જ છે. અને અમે માલધારી સમાજ બી અમે બૂમ પાડીએ છીએ કે ભાઈ અમે સરકાર સાથે છીએ, બરોબર. આપને બી ખબર છે કે ગામડાઓમાં શહેરીકરણ થયું. ધારો કે અમદાવાદ હતું, અમદાવાદમાં અત્યારે માલધારીઓ 5 વર્ષ પહેલા વિચાર્યું કે ચલો ભાઈ અમદાવાદ વધી રહ્યું છે. લોકો રહેતા હતા સિટીમાં, દરિયાપુર, કાલુપુર, એ લોકો રાંચેડા ગયા, રાંચેડા, બોપલ ગયા, તો ત્યાં શહેરીકરણ થયું. તો માલધારી જાય તો ક્યાં જાય? એમનું ઢોર લઈને, બરોબર, ગાય માતા લઈને. અને બીજી આપ જ્યારે વાત કરો છો કે ગાય માતા રોડ ઉપર કેમ આવે છે, તો ગાય માતાને હંમેશા બાંધી ના રખાય. કેમ કહું? એમને બાંધી રાખીએ એટલે માખીઓ કડે, મચ્છર કડે, એના હિસાબે એ હેરાન થતા હોય છે. એ આપણે સમજવું પડશે. એ માલધારીને ખબર પડે. જે લોકોને નથી ખબર કે ગાય રોડ ઉપર આવે છે, અમને કોઈ શોખ નથી રોટલીને શાકથી કે અમારી ગાય માતા દૂધ નથી આપતી, પ્લાસ્ટિક ખાવાથી અમારી ગાય માતા દૂધ ના આપે. તમે લોકો સમજો. પ્રોપર વસ્તુ એવું છે કે અમારે ગાય માતા એ માટે રોડ ઉપર લાવવી પડે છે, છોડવી પડે છે કે એને મચ્છર અને માખો ના કરે, એ માટે હેરાન ના થાય. કેમ કે હેરાન થાય તો બીમાર થાય. આ વસ્તુ માલધારી સમજે, એ બીજું કોઈ ના સમજી શકે. સરકારને ખાલી વાતો કરવી છે. અને ભાજપના રાજમાં હું એવું કહીશ કે ગૌચર વેચાઈ ગયા છે. અમારા ગૌચર હોત તો અમારી આ ગાયની આ દશા ના હોત ગાય માતાની. તમે સમજો, અમારા ગૌચર હોત તો અમારી ગાય માતા અમે ત્યાં છૂટી મૂકત અને ત્યાં રહેત અને માલધારીઓને બી આ તકલીફ ના થાય. એટલે મૂળ વસ્તુ સરકારની ભૂલ છે. પહેલાં વ્યવસ્થા કરવાની હતી, પછી કાયદો લાવવાનો હતો. અમે કાયદા સાથે, અને સરકારને મેં પહેલાં બી કીધું કે અમે સરકાર સાથે છીએ, પણ સરકારને ખબર નથી પડતી શું ગાય માતા પાછળ પડી ગયા છે. જે ગાય માતાના નામે વોટ માંગ્યા હોય, જે ગાય માતાની વાતો કરતા હોય તમે, અને જ્યારે ગાય માતાની વાત આવે, આજે CR પાટીલ સાહેબ આજે કહે છે, તો પછી કેમ તમે બિલ આવતા પહેલાં વિચાર કરવો જોઈએ કે ભાઈ આ માલધારીઓની અને અમારો નિર્ભર છે, અમારો ધંધો છે, રોજગાર છે, આની પર અમારું જીવન અમે ગુજારીએ છીએ, આની પર લાખો પરિવાર નિર્ભર છે. તમે સમજો. એટલે આ લાખો પરિવારની એક આજીવિકા કહેવાય, એને હટાવવાની વાત કરી રહી છે. આની પર અમારો આખો સમાજ નિર્ભર છે. અને આ તો ગાય તો અમારી માતા છે. ગાયને દુઃખ થાય, એમને માલધારીને દુઃખ થાય. અમારી વેદના છે. ગાય માતા રોડ પર ફરતી હોય ને અમને બી નથી ગમતું સાહેબ, કેમ કે માં અમારી છે ગમે તેમ, પણ અમારી વેદના આ સરકાર સમજતી નથી. અમે બૂમ પાડીએ છીએ કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, અમારા ગૌચર આપી દો. અમને તમારા શહેરોમાં નથી રહેવું, અમને મોટા શહેરોમાં નથી ગમતું. જે અમારી માં સુખી ના હોય, અમારી ગાય માતા, એ શહેરોમાં અમને બિલકુલ નથી ગમતું. અમારી તો ગાય માતા સુખી હોય ત્યાં અમે સુખી, એવી અમારી ભાવના છે. કિરણભાઈ, આપની વાત સાચી કે ખીલે બાંધવી શક્ય નથી, પણ છૂટી મૂકી દેવી અને છૂટી મૂકીને લઈને જવું, આ બેમાં તો ફરક છે. જ્યાં પણ અકસ્માત થયો છે ત્યારે જોવા મળ્યું છે કે સાથે કોઈ હોતું નથી. સવાલ એટલો જ છે કે સાથે કેમ નથી રહેતા, એ પણ તો સવાલ છે ને. એમાં તો બીજું કોઈ એક્સક્યુઝ ન હોઈ શકે. જોડે કેમ ગૌપાલક ન હોઈ શકે? ક્યાં લઈ જઈએ? જોડે ક્યાં ફરીએ? ગૌચર તો છે નહીં સાહેબ. નહીં, ગાય જ્યારે નીકળે છે બહાર, આપ છૂટી મૂકો છો તો ગૌપાલક જોડે હોઈ શકે. જોડે જેટલા પણ અકસ્માત થયા ક્યારે ગૌપાલક જોડે જોવા નથી મળે, એ પણ તો હકીકત છે. સમજો, ગૌચર હોય તો આપણને ખબર છે કે આપણે ગાયને ગૌચરમાં મૂકવા જવાની છે, પણ આપણને ખબર નથી ગાયને ક્યાં મૂકવા જવાની છે. તમે સમજો, ગલી ગાડીઓ રોડ ઉપર ગાય માતા ક્યાં જાય, ક્યાં મૂકવા, ક્યાં અમે ક્યાં લઈ જઈએ? બોલો તમે કહો. અમને ગૌચર આપો, અમે ત્યાં લઈ જઈશું. કરતો ગૌચર ન હોવું જોઈએ એ પણ નથી કહેતો. હું એમ જ કહું છું, જોડે ધ્યાન રાખવાળું પણ તો કોઈ માતા છે ને. માતાને રઝળતી તો મુકાય નહીં, એની જોડે તો જવું જોઈએ ને. જોડે હોતા જ હોય છે ઘણી વખત માલધારીઓ. પણ તમે સમજો, હું તમે શહેર છે, શહેરમાં
મેં તમને કીધું એમ કે આ માલધારીને ખબર પડે કે એક વાડો છે એમાં પૂરવાની છે, ખબર છે કે મારા વાડામાં જ પૂરવાની છે, પણ અમે ક્યાં પૂરવા જઈએ? એટલે એકને છોડીએ તો બીજીને પકડવી પડે, ત્રીજીને પકડવી પડે. મૂળ ગાય માતાની વાત છે. અમે ગાય માતાની સરકાર સાથે છીએ. સરકારને મેં કીધું છે કે તમે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને અમારા ગૌચર પાછા આપો. અમે સરકાર સાથે છીએ. અમારી ગાય માતા રોડ ઉપર આવે છે, અમને બિલકુલ નથી ગમતો અને કોઈ પણ વાગે ગુજરાતનો નાગરિક હેરાન થાય. એમાં માલધારી સમાજ કોઈ દાડો એવું ના કરે. કોરોના કાળમાં તમે સમજતા છો, કરોડો રૂપિયાના બિઝનેસ લોકોએ કરી કાઢ્યા છે, પણ કેવલ એક એવો માલધારી સમાજ હતો જેને 1 રૂપિયા બી દૂધનો ભાવ નહોતો વધાર્યો. અને એ સમયમાં લોકો શું કહેવાય, લોકોને કનેક્શન ના થાય માટે લોકો ઘરે નહોતા જતા. માલધારી સમાજ ઘરે ઘરે જઈને દૂધ આપતો હતો. આ એ સમાજ છે. અને આ માલધારી સમાજની લડાઈ નથી, આ સમગ્ર હિન્દુ સમાજની લડાઈ છે. હું પશુપાલક શબ્દ વાપરું છું, હું એટલે જ પશુપાલક શબ્દ વાપરું છું. ફરીથી કહીશ, આ એક સમાજ પૂરતો મુદ્દો નથી, પશુપાલક શબ્દ વાપરું છું. ખેર, મારી સાથે ભરતભાઈ જોડાયા છે અને લાખાભાઈ પણ જોડાયા. લાખાભાઈ, આપની જોડેથી જ પહેલાં જાણી લઉં, જે પણ થયું હવે બિલ પાછું ખેંચાશે એ લાગી રહ્યું છે. આ સંજોગોમાં આ જે દર્દ છે ફરીથી કહીશ, માલધારી સમાજ પૂરતું જ નહીં, આ જે દર્દ છે પશુપાલકનું અને આ જે સમસ્યા છે શહેરી વિસ્તારના નાગરિકોની, એનો નિકાલ શું હોઈ શકે, ઉકેલ શું હોઈ શકે? એક તો રોનકભાઈ, સૌથી પ્રથમ તો જે ગૌચર ભૂમિ છે એ જે ગામડાઓ હવે શહેરમાં આવી રહ્યા, આ જે ટીપીઓ બની રહી છે, ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું છે, એટલે જે હદ વધી, ઉત્તરોત્તર હદ શહેરીકરણની વધતી ગઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની વધતી ગઈ, ગામડાઓ અંદર આવતા રહ્યા, એના જે ગૌચરો બચે અને ગૌચરમાં આ પશુઓ અને ગાયો ત્યાં જઈ શકે, એક તો એનું રક્ષણ થવું જોઈએ ગૌચરોનું. બીજી વાત કે ટાઉન પ્લાનિંગ આજે અમદાવાદ હોય કે મોટા મહાનગરો હોય કે નગરપાલિકા હોય, ત્યાં સરકાર દ્વારા 27 વર્ષમાં તો માનો કે એ કરવામાં ના આવ્યું કે એક પણ જગ્યાએ, જેમ જાહેર હેતુ માટે આપણે પ્લોટો રાખીએ છીએ, બાગ બગીચા માટે રાખીએ છીએ, આરોગ્ય માટે રાખીએ છીએ, બીજા કંઈ હેતુઓ માટે રાખીએ છીએ, એમ આ ગોપાલનનું, પશુપાલકોનું ચિંતા રાખી હોત ને, ગૌ માતાની ને પશુઓની ચિંતા રાખી હોત ને, તો 27 વર્ષમાં જે ટીપીઓ થઈ એમાં ક્યાંક ને ક્યાંક રિઝર્વેશન પ્લોટ આ ગૌ માતા અને આપણા પશુઓ જે સિટી આવવાથી, શહેરીકરણ થવાથી એ પશુઓ ક્યાં જશે એની ચિંતા રાખી હોત તો રિઝર્વેશન રાખ્યા હોત. પણ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એવી એક કહેવત છે. એ મુજબ આજે પણ અમદાવાદ શહેર હોય, રિંગ રોડની આજુબાજુના જેટલા બી ગામડા આવ્યા છે, આ તો એક દાખલો અમદાવાદનો આપું છું કે અમદાવાદ શહેરની આજુબાજુમાં જેટલા બી ગામડાઓ આવ્યા છે અને શહેરીકરણના લીધે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધ્યા છે, એ ગામડાઓમાં આજે મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે. પશુપાલકો એટલે ગોપાલકો તો રહેશે જ, પણ પશુપાલકોમાં મેં જેમ કહ્યું એમ પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, અન્ય સમાજો હોય, એ પણ પશુને રાખે છે. ત્યારે એમની બહુ મોટી પીડા ઊભી થઈ છે અને આ કાયદાથી તો બહુ મોટી પીડા ઊભી થવાની જઈ રહી હતી. હા, તો ત્યારે મારે કહેવું છે કે એના માટે જેમ રિઝર્વેશન આપણે બાગ બગીચા માટે રાખીએ છીએ, અન્ય હેતુઓ માટે, જાહેર હેતુ માટે રાખીએ છીએ, એમ બીજો વિકલ્પ ગૌચરની બાજુની જે જમીન હોય એમાં આ જે પ્લોટ હોય, ફાઇનલ પ્લોટો, એ રિઝર્વ આ ગોપાલન માટે, ગાયો માટે, એના ચરિયાણ માટે અથવા એને ઊભી રાખીને ત્યાં ગોપાલકો એને સાચવી શકે એ પ્રક્રિયા કરવા માટે પણ હોવી જોઈએ. જ્યારે આ શહેરીકરણની અંદર એ જગ્યાઓ રહી નહીં, ગૌચરો રહ્યા નહીં, અલગ વૈકલ્પિક વ્યવસ્થા, જે હમણાં અમારા મિત્ર ભાઈ કિરણભાઈએ બહુ સારી વાત કરી કે એમણે કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા જે રાખવી જોઈએ, શહેરીકરણ થાય ત્યારે શહેરીકરણ થવું જોઈએ, ઉત્તરોત્તર શહેરીકરણ થાય એમાં કશો વાંધો બી નથી, પણ આજે ગોપાલકો પણ એવું ઈચ્છે છે કે ગાયના લીધે કોઈ તકલીફ ના થવી જોઈએ. અને મેં તો જોયું છે કે મોટા ભાગની જે તકલીફ ક્યાંક જે સિટીમાં થાય છે રોડ ઉપર કે એક્સિડન્ટો અથવા ગાયથી કે, એ મોટે ભાગે પેલા ખૂંટિયાઓથી થતી હોય છે. ત્યારે મારે તો કહેવું છે કે વર્ષોથી એક વ્યવસ્થા તો છે જ, આવા ખૂંટિયા હોય, ગાય હોય કે પશુને રખડતું પકડીને એને ડબે પૂરવાની કાર્યવાહી તો થાય છે જ, એના માટે દંડ પણ વસૂલવામાં આવે છે. તો સરકારી જે તંત્ર છે એ પેલી ગૌશાળાઓ હોય કે પાંજરાપોળો હોય એમાં ખૂંટિયાને પહેલો પકડીને ત્યાં મૂકી આવતા કેમ નથી, એ પણ મારો એક સવાલ છે અને એના માટે આ પ્રશ્નો ઊભા થાય છે. એટલે ભાઈ કિરણભાઈએ કહ્યું એમ વૈકલ્પિક વ્યવસ્થા એક માત્ર આનો ઉપાય છે. બીજું ગૌચરો બચે અને એનું રક્ષણ થાય એ બીજો ઉપાય છે. ત્રીજી વસ્તુ કે ગૌપાલન માટે જે આ જે સરકારની યોજનાઓ હોય છે એમાં હું તો એમ માનું છું
કે એના માટે ગોપાલન જે કરતા લોકો, ગૌ માતાને જે પાળતા લોકો અને સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે, ગૌ માતાને બચાવવાનું કામ કરે છે, ભારતીય સંસ્કૃતિ માટે જે કામ કરે છે, એવા સમાજોને કંઈક ને કંઈક આ ગૌ માતાને કઈ રાખી શકાય, કઈ રીતે પાળી શકાય અને એને પાળવા માટે પણ સહાયની જરૂર હોય છે, તો સહાય પણ આપવી જોઈએ. જે સરકાર દ્વારા આજે સહાય આપે છે પૂરતી નથી. ત્રીજી વસ્તુ એ છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ, હું ગાય માટે રાજકારણ કરવા માંગતો નથી, પણ જે ભૂતકાળમાં થયું છે રોનકભાઈ એ કહેવા માંગુ છું કે ભૂતકાળમાં આવી ગાયો અથવા તો પશુઓ માટે, માલધારીઓને માટે અલગથી રબારી કોલોની બનાવવામાં આવી હતી, અમરાઈવાડી રબારી કોલોની બનાવવામાં આવી હતી, જસોદાનગરની કોલોની બનાવવામાં આવી હતી, જેથી કરીને પશુપાલકો આવી કોલોનીમાં પોતાનો ધંધો પણ જળવાઈ રહે. લાખાભાઈ, સમયનો અભાવ છે, આપના સુઝાવ ચોક્કસથી આવકારદાયક છે. હું ભરતભાઈ સાથે વાત કરું. ભરતભાઈ, જે પણ સ્થિતિ છે એનો ઉકેલ શું હોઈ શકે? જો ઉકેલ તો લાવવો જોઈએ, હકીકત છે, ઉકેલ શું હોઈ શકે જેથી પશુપાલકોને નુકસાન ન થાય, ગાયને નુકસાન ન થાય અને શહેરના નાગરિકોને નુકસાન ન થાય? એક તો જે પ્રકારે કોર્પોરેશનમાં વર્તમાનમાં ટેગિંગનું કામગીરી ચાલે છે એમાં મોટાભાગના પશુપાલકો સહકાર આપે છે. અમુક લોકો જે વિષય અહીંયા પણ મુકાણો કે ભાઈ માખી અને મચ્છર કરડે એટલા માટે ગાય રોડ પર આવે, એવું નથી હોતું. જે લોકો પોતાના વાડાની અંદર સફાઈ રાખે છે, હું અસંખ્ય એવા વાડામાં મુલાકાત મેં કરી છે જે મેયર તરીકે પણ, કે જે લોકોએ પોતાના વાડામાં ગાયો માટે પંખાની વ્યવસ્થા કરી હોય, ગાયો માટે પોતે ત્યાં સાફ સફાઈ બરાબર કરી હોય. ગાય માતા એક એવું પશુ છે કે જે પોતે ગંદકીમાં નથી બેસતું અને બધા જ પશુપાલકોને ખબર જ હોય છે. એટલે તમે ગંદકી જો પોતાના વાડામાં ન કરો, સાફ સફાઈ બરાબર રાખો, તો ગાય ક્યારે રોડ પર આવવાની શક્યતા નથી. પહેલી બાબત. બીજી સૌથી મહત્વની બાબત છે કે આ સામૂહિક જવાબદારી છે. આપણે એવું ચોક્કસપણે માનીએ છીએ કે ગુજરાતની જે એગ્રીકલ્ચર ઇન્કમ જે છે એમાં 22 થી 25% ફાળો એ દૂધની ઇન્કમનો છે, ડેરી પ્રોડક્ટનો પણ છે. અને એટલા જ માટે આપણે ત્યાં ડેરી, પ્રાઇવેટ ડેરી પણ વધારે છે અને ગવર્મેન્ટ એટલે કોઓપરેટિવ ડેરી પણ સ્ટ્રક્ચર આપણે ત્યાં ખૂબ મજબૂત છે. અને એટલા જ માટે આપણે એવું કહીએ છીએ ગુજરાતના દૂધથી દિલ્હીમાં પણ ચા પીવાય છે. એટલે અહીંયા પશુપાલન એ ઘણા બધા ઘર એવા છે કે જેનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોય. ઘણા બધા ઘર એવા પણ છે, લાખો ઘર એવા કહો છે કે જેનો સેકન્ડરી વ્યવસાય છે. એટલા માટે પશુપાલનને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રોત્સાહન આપે છે. જોડે જોડે શહેરના નાગરિકોની સુરક્ષાની જવાબદારી પણ સરકાર તરીકે આપણી પણ છે, નાગરિક તરીકે, પશુપાલક તરીકે આપણી ફરજ પણ છે કે આપણા પશુથી કોઈની જાનહાની ન થાય. આપણે આપણા પશુને બહાર રખડતું ના છોડીએ. દૂધ આપે ત્યાં સુધી ગાય માતા અને દૂધ આપવાનું બંધ કરે, વસકી જાય એકવાર ગાય એટલે રોડ પર છોડી દઈએ. મને લાગે છે આ દરેકે દરેક પશુપાલકે પોતે આગળ આવવું પડશે, સમાજે આગળ આવવું પડશે, આગેવાનોએ આગળ આવવું પડશે અને આ દિશામાં સાથે મળીને સામૂહિક નિર્ણય કરવો પડશે. અને વાત થઈ કે ભાઈ ગૌચરો, તો ગૌચરની સંખ્યા એટલી જ છે જેવી રીતે આપણને ખબર છે કે મારા વડવાઓ હતા એના પાસે કોઈ જમીન હતી, હવે એમના માતા પિતાના પપ્પાના જે ભાઈઓ એનો ભાગ પડે, પછી અમારા ભાઈઓનો ભાગ પડે તો જમીન ઓછી થાય, વસ્તી વધે, જમીન થોડી વધવાની છે. એવી રીતે ગાયોની, પશુપાલકોને પણ આ સમજવું પડશે કે ભાઈ પશુઓની સંખ્યા વધી રહી છે, પશુઓની સંખ્યા વધે છે, દૂધ પ્રોડક્શન ગુજરાતનું વધે છે, દૂધની ઇન્કમ વધે છે. એટલે પશુઓની સંખ્યા જેટલી વધે છે એટલું ગૌચર વધારે ક્યારેય પેદા નથી થવાનું. જમીન તો ફિક્સ છે, આ પણ બધાએ સમજવું પડશે. બિલકુલ. જોડે જોડે શહેરની જવાબદારી પણ સૌ પશુપાલકોએ સામૂહિક રીતે લેવી પડશે. કોઈની પણ જાનહાની ન થાય એની જવાબદારી પણ આપણા સૌની છે. સાથે સાથે પશુપાલકને વેગ મળે, પશુઓની પણ ચિંતા થાય, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અને એટલા જ માટે ગૌચરના સંદર્ભમાં હોય, ગૌ માતાના સંદર્ભમાં હોય કે ગૌશાળા સંદર્ભમાં હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારે કોરોનાના સમયમાં હું વાત કરવા માંગીશ રોનકભાઈ, ખાસ કોરોના સમયે જેવી રીતે આપણે ગરીબ લોકોને અનાજ આપ્યું ને વિના મૂલ્યે, આવી રીતે કોરોનાના સમયે આપણે ગૌશાળાને પણ વિના મૂલ્યે એ સમયે ઘાસચારો પણ આપણે પૂરો બિલકુલ આપ્યો છે. એટલે બધી વ્યવસ્થા સરકાર કરી રહી છે. ભરતભાઈ, લાખાભાઈ પોતે સંવેદનશીલ ભાગ લઈ રહી છે, પરંતુ મને એવું લાગે છે કે બધા પશુપાલકોએ આમાં આગળ આવવું પડશે. ભરતભાઈ, લાખાભાઈ, કિરણભાઈ, આપ તમામનો આભાર. ખેર, એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશું નિષ્ણાતો જોડે. તે શું માને છે, ખાસ કરીને અર્બન એટલે કે મહાનગરમાં કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, આ બિલ વિશે શું કહે છે, વાત કરીશું વિરામ બાદ.
ખેર, શહેરોમાં ઢોર મુક્તિ માટે એટલે કે રખડતા ઢોર નિયંત્રણ માટેનો કાનૂન બનશે કે નહીં, કારણ કે બિલ પાસ થયું હતું, હવે કાનૂન બનવાનો હતો. પરંતુ આજે જે નિવેદન આવ્યું છે તેના રાજનૈતિક મહત્વ શું હોઈ શકે, કેવી રીતે જોઈ રહ્યા છે રાજનેતાઓ અને રાજકીય વિશ્લેષકો, એ માટે મારી સાથે જોડાયા છે HS પટેલ. સાથે પણ મેં વાત કરી છે, જેઓ પૂર્વ કમિશનર રહી ચૂક્યા છે. સાથે હેડલાઇન્સના એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે. પહેલાં જગદીશભાઈથી શરૂઆત કરીશ. જગદીશભાઈ, CR પાટીલનું આ નિવેદન, આપ આ નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો, સમગ્ર સ્થિતિને કેવી રીતે મૂલવી રહ્યા છો? રોનકભાઈ, પહેલી વાત તો એ કે અત્યારે CR પાટીલને રજૂઆત કરવી એનો અર્થ એ થયો કે મુખ્યમંત્રી તો કેવળ ને કેવળ એક આપણે જેને કહીએ છીએ ઢીંગલી જેવું થઈ ગયું અને મેઇન સુપર CM તો CR પાટીલ છે એ સાબિત થઈ ગયું. કારણ કે જે કાંઈ રજૂઆત અગર કોઈએ માલધારી સમાજે કરવી જોઈતી હતી, યા તો પશુપાલન વિભાગને કરવી જોઈએ યા ચીફ મિનિસ્ટરને કરવી જોઈએ. CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, નહીં કે ભાજપ સરકારના. એટલે એક પહેલી વાત તો એ. નંબર 2, અત્યારે જે ત્રણેય પેનલિસ્ટ એટલે કે કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને પશુપાલકના પ્રતિનિધિ, આ ત્રણેય પોતપોતાને સ્વાર્થમાં અથવા પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે જ વાત કરી. કોઈ ગુજરાતની જનતાની કે શહેરીજનોના જીવ જોખમમાં મૂકવાના છે એની કોઈએ દયા ન ખાધી, ન વાત કરી. હું એમ આપને કહું છું, 27 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને શહેરીકરણ વધતું જાય છે અને ગામડાઓમાં ઘૂસતા જાય છે અને આ બધી જ પળોજણ જે છે. તો મને આપ જવાબ આપો, મારી સોસાયટીમાં હું રહેતો, મારી પાસે એક વાહન હોય તો સગવડ મારે કરવાની, હું 4 વાહન લઉં તો સોસાયટી કાંઈ ટૂંકી ન થાય. મારે સુવિધા કરવી પડે એની હાવ વાહનની વ્યવસ્થા તો જ મારે કરવી જોઈએ, અન્યથા હું સોસાયટીની ઉપર રહી ન શકું. તો ઢોર નો ડાઉટ શહેરીકરણ વિસ્તૃત થાય છે, પણ તમે જે ઢોરની અહીંયા પશુપાલક, ગૌમાતા એ બધા શબ્દ રબ્બીશ છે, ખોટી વાત છે. આ ધંધાદારી લોકોનો કાયદેસરનું ષડયંત્ર છે. કેમ તમને શહેરોમાં ગાયની ને ખૂંટિયાની ઢીકથી જ શહેરીજનોને ઈજા પહોંચે છે? બળદ નામની કોઈ ચીજ કેમ નથી? પોઠિયો કેમ નથી? ગાયની વાછડી કેમ નથી? તમને કલ્પના કરજો. કારણ કે બળદ હવે ખેતી રહી નથી એટલે એ કતલખાનામાં વેચી નાખે છે આ જ પશુપાલકો. ગાયની વાછડી એ પણ ગાય એને સાચવવી પડે, કારણ કે એ મોટી થઈને દોવા દેશે અને ગાયને પ્રજનન કરાવવા માટે તેને ખૂંટિયાની જરૂર છે. એટલે ખૂંટિયા અને ગાય આ બે જ તમને શહેરોના રોડ ઉપર જોવા મળશે અને શહેરીજનોની જિંદગી એ જાનવરથી પણ બદતર છે. આપને કહી દઉં રોનકભાઈ કે જંગલમાં સિંહ અને એનો ખોરાક જ આ માલઢોર છે, તેમ છતાંય સરકારી નિયમ છે કે જંગલી પ્રાણી અગર કોઈનો શિકાર કરે તો માલધારીઓને વળતર મળે છે. અમારી એટલે કે શહેરીજનોની 3.5 કરોડ શહેરીજનો છે. આપની જાણ ખાતર 6.5 કરોડની જનતામાં 3.5 કરોડ શહેરીજનો છે. શું એની કિંમત જાનવરથી પણ બદતર છે કે એને કોઈ પણ ખૂંટિયો ઉલાડી મારી દે, કોઈ પણ ગાય ઉલાડીને મારી દે અને છતાં કશું થાય નહીં? અને રહી વાત ભાઈએ કીધું પશુપાલન, છે ભાઈ ગૌશાળા બનાવવી જોઈએ, અમને 100 પ્લોટ એક્સ્ટ્રા પ્લોટ આપવો જોઈએ. ભાઈ તમે દહીં, દૂધ, ઘી, મલાઈ, દૂધ મફત વેચો છો, એ તમારો વ્યવસાય છે. યુ હેવ ટુ ડુ એનીથિંગ. તમારે ગમે તે કરીને વ્યવસ્થા કરવી જોઈએ. આના માટે તમે એમ ના કહી શકો, જેમ મેં આપને શરૂઆતમાં કીધી કે મારી પાસે 1 વાહન હોય તો સોસાયટીમાં જગ્યા હોય, 10 વાહન હોય તો સોસાયટીએ આઘું ખસી જવું પડે. એ તાર્કિક વાત નથી. સવાલ એ છે, આ કોઈ રાહત દરે તમે કોઈ ઉપકાર નથી કરતા ભાઈ સાહેબ. દહીં, દૂધ, ઘી વેચો જ છો. તો સવાલ એ છે કે શહેરીકરણ વધતું જાય એ પણ કોઈ વાત વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે કીધું CR પાટીલે કે મેં વિનંતી કરી છે, હું આપને કહું છું સાહેબ, આ ઢીંગલા પોતિયાની રમત છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ ખરડો સુધારા સાથે પાછો ખેંચાવાનો. એનું કારણ એ છે કે 70 લાખ માલધારીઓ છે અને ચૂંટણી માથે છે. આ રાજકારણી નામની જે એક પ્રજાતિ છે એને શહેરના કોઈ પણ જીવન સાથે એક સંવેદના જેવી ચીજ નથી હોતી. શા માટે તમે કહી નથી શકતા કે ભાઈ ગાયને કે તમે જે પશુપાલન કરો છો એ બીજી રીતે કહો તો ઉપકાર નથી, એ તમારો વ્યવસાય છે, તો વ્યવસાયમાં એનું હિત તમારે જળવાવું જોઈએ. શા માટે તમને કોઈ પ્લોટ આપે? શા માટે તમારા માટે તેને કોઈ ઘાસચારાની વ્યવસ્થા કરી આપે? અને માનો કે ક્યાંય પ્લોટ બી તમને ફાળવી દેવામાં પણ આવે તો પ્લોટની જવાબદારી કોની? એમાં કેટલા ઢોર
ઢોર રાખવાના, કોને પેલા રાખવાના, કોને પછી રાખવાના, બે ઢોર અંદરો અંદર અથડાય તો એની જવાબદારી કોની? આ અનેકો પ્રશ્ન છે, એનો કોઈ ઉકેલ નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ ઉપરથી નીચે સુધીની બધી વાતો કરી. સર્વજનોએ સાવધાની રાખવી જોઈએ. વોટ નોન્સેન્સ! શેની સાવધાની ભાઈ? હું હાલ્યો જતો હોઉં તો આ ઢોરને હું ઓળખું છું કે મને મારી દેશે કે નહીં મારી દેશે? એ આવવું જ ન જોઈએ. રોડ ઉપર આ બેરિકેડ શું કામ કરવામાં આવે છે? મંત્રીઓ આવે છે ત્યાં ખુલ્લા મૂકી દો ને, ત્યારે શું કામ વાહડા ખોડી દો છો? તમને કાંઈ નડવું ન જોઈએ. તમારે મંચ ઉપર જવું છે, તમારે ટાઈમસર પહોંચવું છે. પ્રજાનું જે થવું થાય ભલે એને મારી નાખે. તમે અત્યારે જે ડિબેટ આપણે કરીએ ત્યારે તમે દ્રશ્ય બતાવી, તમે દ્રશ્ય જુઓ અને એ દ્રશ્યમાં તમારી કોઈ બેન, દીકરી, મા કે બાપ એને તમે જુઓ, એમાં કલ્પો કે મારો દીકરો છે કે મારો બાપ છે, તો આપને ખ્યાલ આવશે. એટલે આ તો એક જાતની જંગલિયત છે કે અમારા ઢોરને કોઈએ કાંઈ કરવું ન જોઈએ ને સરકારે ફલાણી વસ્તુ કરી દેવી જોઈએ. સોરી, તટસ્થ રીતે કહું તો આપણે કોઈના વિરોધી નથી, પણ દરેકે તો પછી 10 છોકરાઓને એમ કે 10 છોકરા તોફાની તો સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ એમ કે તો કેમ ચાલે? દરેકે પોતાની જવાબદારી સંભાળવી જોઈએ. આ ઢોર તમે છૂટા મૂકી દો છો. મેં તમને કીધું એમ તમે આ લોકોને પ્રશ્ન પૂછો કે તમારી ગાય છે એ કોઈ બળદ જણતી નથી? કેમ બળદ બજારમાં નથી મળતા? કેમ વાછડી નથી મળતી? કેમ ભેંસ નથી મળતી? ક્યાંય ભેંસ રખડતી ભાળી છે? ભેંસ આખા સૌરાષ્ટ્રની, ગુજરાતના કોઈ પણ શહેરમાં રખડતી ભેંસ ભાળી તમે ક્યાંય? તો ઉલ્લુ બનાવવાનું બંધ કરો. જે સ્પષ્ટ વાત છે આ છે કે ગાયને માતા માને છે હિન્દુ સમાજ, એટલે દાળ, રોટલી, શાક, સંભારો બધું ખવડાવીને ટેડા જેવી કરી દે. આપણે દોઈ લઈએ હવારે મૂકી દઈએ, પછી ઢીક મારે તો ભલે ને ન મારે તો ભલે, જેવા પ્રજાના ભાગ. આ કોઈ કાળે સહન થાય એવી વાત નથી. ભાજપ ચૂંટણી છે એટલે નહીં બોલે, પશુપાલકને એનો વ્યવસાય છે એટલે નહીં બોલે, કોંગ્રેસ છે એ રાજકારણ કરીને એને ખાલી વાત કરી એટલે એ એની રીતે વાત કરશે. અત્યાર સુધી એનું શાસન એને કશું નથી કર્યું. આનો એકમાત્ર ઉકેલ એ છે દરેક પશુપાલકે એના પશુઓની જવાબદારી સંભાળવી જોઈએ. નહીતર વાત બીજી, કા CR પાટીલ જવાબદાર, કા ઢોર પકડ પાર્ટી જવાબદાર, કા પશુપાલક પોતે જવાબદાર. અરે કોઈની જવાબદારી તો નિશ્ચિત થવી જોઈએ. કા સરકાર વળતર આપે. કોઈ ગાયના ઢીકથી કોઈ માણસને ઈજા થાય તો મફત એને સારવાર અને અમુક રકમની સહાય એવું કેમ જાહેર નથી કરતા? તમને મોજ આવે ત્યારે તમે કાયદો ઘડી નાખો, મોજ આવે ત્યારે તમે પાછું લઈ લો. એટલે શું રાખો મજાક છે માણસની જિંદગી? એટલે ગુજરાતમાં તમારી જાણ કરતા ચૂંટણીના સમયમાં તાપી લિંકનો પ્રોજેક્ટ હોય કે આ ગાયોના ઢોરનો પ્રોજેક્ટ હોય, રખડું ઢોરનો, અત્યારે ચૂંટણી છે એટલે સરકાર કોઈ પક્ષને નારાજ કરવા માંગતી નથી. પ્રજાનું જે થતું હોય થાય. અમારું તરભાણું ભરો. એટલે આ બેલ મુજેમાર હતું, આ બેલ ધારી મુજેમાર એવું થઈ ગયું. એટલે સરકારે પીછેહટ કરી છે અને આ ગુજરાતની જનતા માટે, ખાસ કરીને શહેરોની જનતા માટે તો બહુ મોટો ત્રાસ છે. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપના મત રજૂ કર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, વાત કરીએ HS પટેલ કે જેઓ પૂર્વ કમિશનર રહી ચૂક્યા છે, શહેરની સમસ્યાઓને સારી રીતે જાણે છે. આવો સાંભળીએ HS પટેલે શું કહ્યું આ મુદ્દે. પટેલ સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. શહેરી વિસ્તારોની અંદર રઝળતા જે ઢોર છે તેની ઉપર નિયંત્રણ લાવવા જે કાયદો બનવા જઈ રહ્યો છે, જે બિલ પાસ થઈ ચૂક્યું છે, તેને લઈને CR પાટીલે એટલે કે BJPના પ્રદેશ અધ્યક્ષે જે નિવેદન આપ્યું છે અને એક સંકેત પણ આપ્યા છે કે એ કાયદો પાછો ખેંચાય. આપ શું માનો છો? આ કરવાથી જો કાયદો ન બને, આ બિલ જે પાસ થઈ, જો કાયદો ન બને તો તેનાથી શું ફરક પડે અને શું રઝળતા ઢોર મુક્ત શહેર કરવાનો જે સંકલ્પ છે તે પૂરો થશે ખરો? આમ તો રોનકભાઈ, જે શહેરી વિકાસ મંત્રીશ્રીએ જે રખડતા ઢોર માટેનું જ્યારે બિલ વિધાનસભામાં રજૂ કર્યું ત્યારે જ એના એમ્સ એન્ડ ઓબ્જેક્ટ નક્કી કરવામાં આવ્યા હતા અને એમણે બોલ્યા હતા પણ ખરા કે કયા કારણસર આ કાયદો લાવવા જઈ રહ્યા છે. આ કાયદો આવે એ પહેલાં કેબિનેટની પણ એપ્રુવલ ઇન પ્રિન્સિપલ હોય, કાયદા વિભાગની પણ હોય અને અગાઉ હાઈકોર્ટે ઘણા બધા નિર્દેશો આપ્યા છે. હાઈકોર્ટે એકલા નહીં, મેજોરિટી મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપાલિટીઓ, પ્રજાજનો, જુદા જુદા સેક્શન ઓફ સોસાયટીનો પણ એક સૂર હતો કે આનું એક સ્ટ્રોંગ લેજિસ્લેશન હોવું જોઈએ. અને અત્યારની જે માનો કે મેં જે એમનું વર્ઝન સાંભળ્યું છે એ જોતાં એવું લાગે છે કે જે કેટલ ટ્રેસપાસ એક્ટની જે જૂનો કાયદોની વાત જે છે એ કાયદો પર્યાપ્ત નથી. એ સર્વસ્વીકૃત બાબત છે. એક તબક્કે એવું કહેવામાં આવે કે એક રાજકીય ઈચ્છાશક્તિથી જ આ કાયદો લાવવામાં આવ્યો હતો. હવે જો માનો કે આ કાયદામાં કોઈ પણ
માનો વિડ્રોલ કરવો હોય કે ફેરફાર કરવો હોય તો હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે એમાં જે સંલગ્ન સ્ટેક હોલ્ડર્સની જે રજૂઆતો હોય છે, માનો કે કદાચ એ રજૂઆતોની રાજ્ય સરકાર ઓબ્જેક્ટિવલી તપાસ કરે, પણ અંતે એ જે લેજિસ્લેશન બહુ જ વિચારણાના અંતે ઘડવામાં આવ્યું છે, રાજ્યના હિતમાં ઘડવામાં આવ્યું છે, અને આ કંઈ માલધારી કે કોઈ પશુપાલકોની પણ વિરોધનો કાયદો નથી. પહેલી બાબત તો એ સમજવા જેવી છે કે એમની વિરોધની કઈ બાબત છે. વિરોધનો તો કોઈ કાયદો જ નથી. જે કાયદો જે છે એ કે ભાઈ તમે તમારો કાયદેસરનો માનો દુધાળા ઢોર રાખવાનો, તબેલો રાખવાનો, એનો તમે વ્યવસાય કરી શકો છો. એ વ્યવસાયમાં ફક્ત તમારે એ જે ઢોર જે છે એ કહેવાનો મતલબ ખીલે બાંધીને ત્યાં આગળ રાખવાના છે. બાબત ફક્ત જે જાહેર માર્ગ ઉપર છૂટા મૂકવામાં આવે છે એને કારણે ટ્રાફિક નિયમન, અકસ્માતો, જાહેર જનતાની સલામતી, આ બધી બાબતો સંકળાયેલી છે. કોણે આખા કાયદામાં કોઈ જગ્યાએ તો એવું છે નહીં કે તમે દૂધનો વ્યવસાય ન કરો, તમે ઢોરનો વ્યવસાય ન કરો, તમે એ બાબતો કોઈ જગ્યાએ નથી. એટલે મને એવું લાગે છે કે રોનકભાઈ કે આ કાયદો જ્યારે આટલી સંપૂર્ણ વિચારણાના અંતે રાજ્યના હિતમાં, નાગરિકોના હિતમાં, નાગરિકોની સલામતીના હિતમાં, જ્યારે રાજ્યના હિતમાં કાયદો ઘડાયો હોય ત્યારે હું એવું માનું છું કે કદાચ કોઈક સેક્શન ઓફ સોસાયટી પ્રેશર ટેક્ટિક લાવે તો એ પ્રેશર ટેક્ટિકને જો માનો કે શરણે જવામાં આવે અથવા તો એ કાયદાને વિડ્રો કરવામાં આવે તો હું નથી માનો કે આવું સ્ટ્રોંગ રૂલ ઓફ લો ક્યારે કહેવાય, કાયદાનું શાસન ક્યારે કહેવાય કે કાયદો જે ઘડવામાં આવે એ કાયદાનું પાલન થાય. જો એ કાયદાનું જો પાલન જ કરવામાં ના આવે અને જો એને ફરીથી સ્ક્વેર વન જો લાવવામાં આવે તો મને એમ લાગે છે કે એ પછી કોઈ લેજિસ્લેટ કરવાની ઈચ્છા શક્તિ થાય નહીં. કેમ કે આ કાયદો હું તો ત્યાં સુધી કહું છું, તમારા માધ્યમથી પણ કહું છું કે આમાં છેલ્લા 15 વર્ષથી ગુજરાત હાઈકોર્ટે જુદા જુદા તબક્કે જે ડાયરેક્શન આપ્યા છે, ઇવન આની કેટલી કમિટીઓ બનાવી છે, કેટલી બધી બાબતોએ હાઈકોર્ટ આનું કોગ્નિઝન્સ લીધું છે. મીન્સ કે કહેવાનો મતલબ જ્યુડિશરીએ પણ જ્યારે ડાયરેક્શન આપ્યા હોય, જ્યારે પ્રજાજનો તરફથી પણ હું તો એવું માનું કે ચાલો ઇવન આ ઇસ્યુમાં લોકમત લેવામાં આવે, રેફરન્ડમ લેવામાં આવે, તો લોકમત લેવામાં આવે તો પણ હું માનું છું ત્યાં સુધી આની ફેવરમાં જ આવે કે આવો કાયદો જરૂરી છે. હા, ચોક્કસ એમની કોઈ કન્સર્ન હોય, માનો કે આને જે અસર કરતા છે એની કોઈ કન્સર્ન હોય, પણ એ કન્સર્ન પાછી વ્યાજબી હોવી જોઈએ. એ કન્સર્ન એવી ડિક્ટેટ ન કરે કે ભાઈ આ તમને આ સુવિધા આપો, આ સુવિધા પછી આ આપો, આ આપો પછી આ આપો તો જ આ થાય, તો એ શક્ય જ નથી. મને ખબર છે, હું મારા અનુભવને આધારે કહી શકું કે તમે ઇવન આજે જે ગૌચરની જે વાત કરે છે ને, ગૌચરમાં તો ગામના ઢોર ચરવા માટે જ, એ ગામના હેતુ માટે જ ગૌચર છે. આ જે છે એ બધા તો માનો કે કોઈક જગ્યાએ હોઈ પણ શકે, આપણે એવું ના નથી પાડતા, પણ એવો મતલબ એવો નથી કે જે ગૌચર છે તો ગામના ઢોર માટે છે. આ તો બધા માઇગ્રેટરી માલધારી છે અથવા તો તબેલા છે એકચ્યુઅલી તો. અને ખરેખર આમાં તો લાયસન્સ લેવાનું છે, લાયસન્સ લેવામાં ક્યાં વાંધો છે? એટલે આ બધા ઘણા બધા ઇસ્યુઝ છે. પટેલ સાહેબ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષે એમ પણ કહ્યું છે કે હાલ જે મહાનગરપાલિકાઓના કાયદા છે તેનાથી આ અંકુશ લગાવી શકાય છે, રઝળતા ઢોરથી મુક્ત થઈ શકાય છે અને કાયદા પર્યાપ્ત છે, પૂરતા છે. આપ શું માનો છો, શહેરી એટલે કે મહાનગર અથવા નગરપાલિકાઓના જે કાયદા છે, જે નિયમો છે તે પર્યાપ્ત છે ખરા? જો ના, જરાય નથી. આ જરાય નથી. હું આધાર પુરાવા સાથે કહી દઉં કે જીપીએમસી એક્ટમાં જેમ મેં કહ્યું એ પ્રમાણે કેટલ ટ્રેસપાસ એક્ટમાં જે તે વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટરને સત્તાઓ હતી. આઝાદી મળ્યા પછી જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કાયદા આવ્યા, માનો પંચાયત એક્ટ આવ્યો, મ્યુનિસિપાલિટી એક્ટ આવ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવ્યો, તો કોર્પોરેશનમાં તો ફક્ત ઢોર ડબ્બા નિભાવવાની સત્તા છે અને એ કોર્પોરેશનને એના ખાધા ખોરાકીના પૈસા નક્કી કરવાની સત્તા છે. એને ક્રિમિનલ એક્શન લેવાની કોઈ સત્તા નથી. હું તો તમને કહું છું, દાવા સાથે કહું છું કે કોઈ પણ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની, હું તમને ઇંગ્લિશમાં શબ્દ કહું છું,
ઇટ ઇઝ ધી ડ્યુટી ટુ મેન્ટેન ધી કેટલ પાઉન્ડ. ઢોર ડબ્બો નિભાવવાની જ જવાબદારી છે, એ સિવાય કોઈ જવાબદારી નથી. કે જો આવી કાયદાની પર્યાપ્ત જોગવાઈઓ જો રાખવામાં નહીં આવે તો કોઈ પણ સંજોગોમાં આ જે સ્ટ્રે કેટલનું રખડતા ઢોરનું વિનાશ જે છે એ કોઈ દિવસ અટકવાનું નથી. યુ આર એટ સ્ક્વેર વન. રોનકભાઈ. ખેર, આ કાર્યક્રમમાં બીજેપી, કોંગ્રેસ, પશુપાલક, એક કમિશનર, બીજેપીમાં જે હતા તે પૂર્વ મેયર, આ તમામનો પક્ષ હતો. તમામે પોતપોતાની વાત મૂકી છે. એક જર્નાલિસ્ટે પણ પોતાની વાત મૂકી છે. હવે સરકાર નક્કી કરે, સરકાર નિર્ણય કરે. હા, એક નાગરિક તરીકે ચોક્કસ છે કે અકસ્માત મુક્ત શહેર હોવું જોઈએ. એ અકસ્માત મુક્ત કરવા શું કરવું એ સરકારની જવાબદારી છે, મહાનગરપાલિકાની જવાબદારી છે. કારણ કે અમે નાગરિકો કર ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, સલામત શહેર ઈચ્છીએ છીએ. સરકાર નિર્ણય કરે. આપ તમામના આશીર્વાદથી આપની ચેનલ એબીપી અસ્મિતાનો આ કાર્યક્રમ આજે 364 એપિસોડ પૂરા કરી ચૂક્યું છે. એક પણ દિવસ વિરામ લીધા સિવાય મારા દર્શકોએ, આપણા મિત્રોએ, આપણા ગુજરાતીઓએ મને સાંભળ્યો પણ છે, જોયો પણ છે. દર્શકોએ પણ વિરામ નથી લીધો. એટલે જ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે 365મો ઐતિહાસિક એપિસોડ છે અને પહેલીવાર એ એપિસોડ નાગરિકોની વચ્ચે થશે. આવતીકાલે 8 વાગે એબીપી અસ્મિતા પર આ જ કાર્યક્રમ, આ ઐતિહાસિક કાર્યક્રમ, ઐતિહાસિક એપિસોડ જોઈ ગુજરાતની જનતા માટે શરૂ કરેલા, એક નેક મકસદ સાથે શરૂ કરેલા આ કાર્યક્રમને આપ તમામ આશીર્વાદ આપશો તેવી પ્રાર્થના.